અને જો હાથ લાલ થઈ જાય ને જો યસ હાથ લાલ બધાને હાથ લાલ થવા જોઈએ. હા નહીંતર જો વિન્ટરમાં અમે લોકો શું કરીએ, ઘરે બેઠા ઝાડ ખાઈએ ને લેફ્ટઓવર જાતે ગરમ કરીને ખાઈએ. બીજો એક અગત્યનો પ્રશ્ન હતો મને કે આ જે આવતા હોય છે તો એમાં ઇન્સ્યોરન્સ એમનું કવર કરતું હોય છે મોટે ભાગે, મેડિકેર કે મેડિકેડ એમાંથી? Yeah, good question. It's a breath of fresh air for me, you know. जब भी घर से आते हैं यहाँ पे इतना अच्छा लगता है. 12 મહિના થઈ ગયા, બહુ સ્વર્ગ જેવું છે. સ્વર્ગ જેવું છે. હા, ખરેખર. અને જે ઘરમાં એકાંકીપણું હોય વડીલોને, અહીંયા મારી સલાહ છે કે અમેરિકાની અંદર એવા ઘણા બધા સિનિયર સિટીઝન્સ રહેતા હોય છે કે જેઓ તેમના બાળકો સાથે રહેતા હોય છે અને તેમના બાળકો સવારે જોબ પર જતા રહેતા હોય છે અને તેમના ઘરમાં કોઈ પૌત્ર કે પૌત્રીઓ હોય તો તેઓ સ્કૂલે જતા રહેતા હોય છે અને પછી આખો દિવસ તેઓએ ઘરમાં એકલા સ્પેન્ડ કરવો પડે છે. અને જ્યારે ઘરમાં એકલા હોય છે ત્યારે તમે ટીવી કેટલું જુઓ, સ્પોર્ટ્સ કેટલું જુઓ, સમાચાર કેટલા જુઓ અને સિરિયલો કેટલી જુઓ, તો દિવસ દરમિયાન અમેરિકામાં સમય પસાર કઈ રીતે કરવો? તો તમને જાણીને આનંદ થશે કે હું અત્યારે એક એવી જગ્યાએ આવેલો છું કે જે છે એવરગ્રીન એડલ્ટ ડે કેર સેન્ટર. અને અહીંયા આગળ જે સિનિયર સિટીઝન્સ છે એ દિવસ દરમિયાન અહીંયા બધા ભેગા થાય છે અને અલગ અલગ એક્ટિવિટીઝમાં તેઓનો સમય પસાર કરે છે. કઈ કઈ એક્ટિવિટીઝ કરે છે તે બધી જ ડિટેલ તમને હું આજના વિડીયોમાં બતાડીશ અને કેવું છે આ સેન્ટર તેનો આપણે ડિટેલમાં નજારો કરીએ આજના વિડીયોમાં. તો અંદર જઈને હું તમને સેન્ટર બતાડું તે પહેલાં આ કઈ જગ્યા છે તે તમને લોકોને જણાવી દઉં. આ છે બોસ્ટનની નજીક અમેરિકામાં વુબન કરીને સિટી છે, ત્યાં આગળ આ સેન્ટર આવેલું છે. તો આ રીતની એવરગ્રીનની વેન છે કે જે ઘરેથી સિનિયર સિટીઝન્સને અહીંયા ડે કેર સેન્ટર સુધી લાવતી હોય છે. તો પાર્ટિસિપન્ટ સૌથી પહેલાં અંદર આવીને પોતાના બેચ ફાઇન કરે છે, અહીંયા ટેબલ પર મૂકેલા છે અને પછી ત્યાંથી એ લોકો સાઇન ઇન કરશે, અહીંયા ચેક ઇન કરશે અને પછી અંદર બીજી એક્ટિવિટીઝમાં જોડાશે. તો એક વખત બધા જ પાર્ટિસિપન્ટ સિનિયર સિટીઝન્સ આવી જશે પછી આરતી કરવામાં આવશે. સૌથી પહેલું તો સરસ રીતે આરતી અને પ્રાર્થના પૂરી થઈ ગઈ ને હવે ચા નાસ્તો સર્વ કરવામાં આવશે. સવારનો બ્રેકફાસ્ટ અહીંયા આગળ સર્વ કરવામાં આવતો હોય છે. તો અહીંયા આગળ તમને દેખાય છે એક સ્કેડ્યુલ મૂકેલું છે. આખા મહિનાનું સ્કેડ્યુલ ફિક્સ હોય છે કે દરરોજ કઈ કઈ એક્ટિવિટીઝ અહીંયા આગળ કરાવવામાં આવશે. જો બહાર ફિલ્ડ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હોય તો તે પણ અહીંયા આગળ લખેલું હોય છે કે ભાઈ આજે આ મંદિરે તમને લઈ જવામાં આવશે અથવા તો આ સ્ટોરની અંદર તમને ફરવા માટે, આ મોલની અંદર તમને ફરવા માટે લઈ જવામાં આવશે. અને આ પ્રકારે દરેક પ્રકારના ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવામાં આવતા હોય છે અહીંયા આગળ. રામનવમી છે, ઈદ છે, અંતાક્ષરી રમાડવાનું, મૂવી જોવાનું, ગોલ્ફ, ઘણી બધી અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ અહીંયા થતી હોય છે. મિત્રો દેવરાજભાઈને આપણે પૂછ્યા 51 વખત એમણે
તાળી પડાવી તો એનો શું સિગ્નિફિકન્સ શું છે એનું? તાલી પાડવાથી બ્લડ સર્ક્યુલેશન અહીં એન્ડ સુધી થાય. જેમ ફુગ્ગો હોય, હા. ફુગ્ગો સ્ટાર્ટિંગમાં ફૂલે પણ પાછળ ના ફૂલે, તો આ છેક સુધી ફૂલા માટે આપણે તાલી પાડી છે. અને તાલી પાડવાથી બધા જે રોગ હોય શરીરમાં એ અમુક તો નાશ પામતા જ હોય. અચ્છા. બરાબર, એટલે બ્લડ blood circulation બહુ વધી જાય. બહુ સરસ થઈ જાય. એટલે તાલી 51 ટાઈમ પાડીએ છીએ. અને બધા એક્ટિવ ને જાગૃત બધા બી થઈ એક્ટિવ જાય. થાય અને જો હાથ લાલ થઈ જાય ને, જો યસ. હાથ લાલ, બધાને હાથ લાલ થવા જોઈએ. હા. મેઇન વસ્તુ એ જોરથી મારે. થેન્ક યુ. તો તમને પઝલ કરવાનું ગમે છે એમ ને? યસ, પઝલ કરવાનું ગમે છે અને હમણાં અમે થોડા સમય પહેલા 2000 પીસની પઝલ બનાવી. 2000 પીસની પઝલ? 2000 પીસની. વાવ, કેટલો સમય લાગે? ઇટ ટેક્સ લાઈક એ મંથ. Month. કે હું અઠવાડિયામાં 3 જ દિવસ આવું અચ્છા, બરાબર છે. અને આ એક્સરસાઇઝ બધું બહાર કરે પણ મહિનામાં થઈ ગયું. અચ્છા, શું વાત છે. તો બ્રેકફાસ્ટ પછી હવે એક્સરસાઇઝ કરવામાં આવે છે, માઇલ્ડ એક્સરસાઇઝ. 5, 26, 27, 28, 29, 30. 3, 4, 5, 6, 2, 3, 10, 9, 10, 7, 8, 9, 10. તો મિત્રો, આ જે કોઈ પણ એક્સરસાઇઝ અહીંયા આગળ કરાવવામાં આવે છે તે આપણા બોડી માટે ખૂબ જ જરૂરી હોય છે. અને આ માઇક્રો યોગા તમે ગણી શકો આને. છેક હેડથી લઈને કે ટો સુધી આપણા શરીરના બધા જ અંગોને એક્ટિવેટ કરી દેવામાં આવે છે અને બધા જ લોકો કરી શકે તેવી સિમ્પલ રીતે અહીંયા આગળ સમજાવવામાં આવે છે. તો અહીંયા મારી પાછળ દેખાય છે ક્વાયટ રૂમ. આવા ટોટલ 2 રૂમ છે અહીંયા આગળ. ચાલો અંદર જઈને જોઈએ કેવો છે ક્વાયટ રૂમ. તો મિત્રો, ક્વાયટ રૂમની અંદર આપણને જયંતિભાઈ પટેલ મળી ગયા છે. કેમ છો જયંતિભાઈ? મજામાં છીએ. નમસ્તે. તમે જયંતિભાઈને તો ઓળખતા જ હશો, ઘણા બધા વિડીયોઝમાં આપણે આવેલા છે. તો આ ક્વાયટ રૂમનો શું પર્પસ છે? આ અમારા ક્વાયટ રૂમના 3 પર્પસ છે. એક તો જો હું અત્યારે સન લઈ રહ્યો છું, આરામ કરું છું. હા. જમ્યા પછી અમારે નેપ લેવું હોય તો અમે બધા આમ જેને નેપ લેવું હોય નેપ લે. અચ્છા. બીજું, અમારે કોઈ વોટ્સઅપ વિડીયો ફોન કે આવે તમે લાઉડલી વાત ના કરી, તમે ક્વાયટ રૂમનો ઉપયોગ That કરી. is true. અને કોઈક વાર કોઈને એવી વાત પણ કરવી હોય હા, પ્રાઇવસીમાં વાત કરવી હોય તો. ક્વાયટ વિથ પ્રાઇવસી એન્ડ રિલેક્સ. 3 પર્પસ. મલ્ટીપર્પસ. મલ્ટીપર્પસ કમ્પ્યુટર છે. એટલે કોઈને કોમ્પ્યુટર યુઝ કરવા હોય, મેલ ચેક કરવા હોય, તો 3 browsing કરવું હોય. Wi-Fi સાથે નાઇસ, સરસ છે. નાઇસ. અને અહીંયા ન્યૂઝપેપર્સ બી છે, તમારે ન્યૂઝપેપર વાંચવા હોય શાંતિથી તો લોકો વાંચી શકે. ગુજરાતી સમાચાર પણ છે. અચ્છા. જો તમે જ્યારે સાંભળતા હોય ત્યારે અમારો હેડફોન છે, સો વિધાઉટ ડિસ્ટર્બિંગ હા, યુ હા. કેન હિયર વોટ એવર વી લાઈક. બરાબર છે. અમેરિકાના કે ફોન ભારતીય મને નર્સિંગ સ્ટેશન. ત્યાં નર્સ હોય છે. અચ્છા. અને બીજો અમારો નિયમ એવો છે હા. કે અમે જે કંઈ દવાઓ લેતા હોઈએ ને હા. એ સેન્ટરમાં આવ્યા પછીનો ટાઈમ દવા હોય કે આફ્ટર બ્રેકફાસ્ટ, બિફોર લંચ, આફ્ટર લંચ. ઓકે, બધી નાઇસ. દવા અહીંયા જમા કરાવીને નર્સ જ આપે. અચ્છા, અમારે બરાબર જાતે છે. એમ ગમે તેમ ગોળી નહીં લેવાય. હા, હા. આ અમારી કિચન ફેસિલિટીઝ છે. હમ, હમ. એમાં અમારા ભારતીબેન કિચનના ઇન્ચાર્જ છે. કેમ છો ભારતીબેન? અને અમારે ગમે ત્યારે કહી જાય તો ભારતીબેન, વિનોદભાઈ ને બધા અહીંયા અમારા નાસ્તા કેમ છો? કરી રાખે છે. જુઓ, અમને બધા આજે નટ્સ શું વાત છે? બધાને તંદુરસ્ત નટ્સ. અને કોઈને ના ચાવે તો એને જ્યુસ હા, આપશે. બરાબર છે. નાઇસ. ઘર જેવી જ સેવા, હમ. ઘર જેવો જ ખોરાક હમ. અને બહુ મજાનું છે. અને સોશિયલી એક્ટિવ રહેવાય. સોશિયલ એક્ટિવ. નહીતર જો વિન્ટરમાં અમે લોકો શું કરીએ, ઘરે બેઠા ઝાડ ખાઈએ ને લેફ્ટઓવર જાતે ગરમ કરીને ખાઈએ. અમારા બધા પાર્ટિસિપન્ટ છે, એના બધાના ફોટા મૂક્યા છે. એમાં આ 2024 ચાલે છે એ બતાવે છે. Oh yeah. This is the main participant. તો સવારની એક્સરસાઇઝ પૂરી થઈ ગઈ છે ને આઈ થિંક હવે ગેમ રમાડવાનો પ્રોગ્રામ છે. સરસ મજાનું નટ્સ આવી ગયું છે. તો પ્રસાદી લાગે છે. जब ये जलते हैं तो रोते हैं, सब इन्हें जलाकर खुश होते हैं. सही उत्तर. काली काली माँ, लाल लाल बच्चे,
जिधर जाए माँ उधर भागे बच्चे। रेलगाड़ी। उसमें कोई इंजीनियर था, समझिए आप इंजीनियर हैं, तो आप आए बोले क्या बात है कि किसी ने गलत बनाए हैं सिक्के, एक फैक्ट्री एक ने उसको ढूंढ रहे हैं हम। मतलब इसकी जरूरत क्या है इतने लोगों को तोड़ने की? मैं एक दफा तोड़ूंगा और बता दूंगा कि किसने बनाए हैं। वो उसका नाम जॉन रहता है, वो दरोडेखोर का। पुलिस स्टेशन को फोन आता है कि यहाँ जॉन मिल गया एक बिल्डिंग से। कुछ इनाम है बेटा इनका? मैं दूंगी इनाम। 12वीं के अपने ग्राउंड को से। तैयार हो जाओ, लाठी वाले भी। हाँ, भारती आंटी ना एक તમારા બધાની બાજી આવી ગઈ છે મારામાં. હું એક ચક્કર મારીશ તો ખબર પડી જશે કોણ જીતવાનું છે ને કોણ હારવાનું છે. હા, થેન્ક યુ સર, થેન્ક યુ. થેન્ક યુ, થેન્ક યુ. હા, ફોડો ફોડો. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી રે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા. તો મિત્રો આપણી જોડે જોડાઈ ગયા છે રચનાબેન શાહ અને ગૌતમભાઈ શાહ કે જેમણે આ પ્રોગ્રામની શરૂઆત કરી હતી અને પ્રોગ્રામ ડિરેક્ટર પણ છે. અને ચાલો આપણે તેમને કેટલાક પ્રશ્નો પૂછીએ આ એવરગ્રીન એડલ્ટ ડે કેર વિશે અને જાણીએ તેમની પાસેથી જ કે તેમની આ જર્ની કેવી રહી હતી. સો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ ગૌતમભાઈ, થેન્ક યુ સો મચ રચનાબેન મને અહીંયા આગળ ઇન્વાઇટ કરવા માટે અને આટલી બધી સરસ સેવા કરો છો. હું આટલો સમય રહ્યો, તમારા એક એક એમ્પ્લોઈઝ અને જેટલા લોકો આવી રહ્યા છે ખૂબ જ ખુશ જણાય છે મને સવારથી. તો તમે આ પ્રોગ્રામ વિશે થોડુંક જણાવશો? સો સૌથી પહેલા તો અમિતભાઈ થેન્ક યુ ફોર કમિંગ હિયર. તો આપણો પ્રોગ્રામ ઇટ્સ અ ડે પ્રોગ્રામ. ડે પ્રોગ્રામમાં વી બ્રિંગ ધ પાર્ટિસિપન્ટ્સ ટુ ધ પ્રોગ્રામ. આપણે એમને ઘરેથી પિકઅપ કરીને અહીંયા લઈ આવીએ અને અહીંયા આખો દિવસ એ લોકો એક્ટિવિટીઝ કરે. નર્સિસ હોય, એમનું હેલ્થનું ચેક કરે, મેડિકેશન મોનિટર કરે, ડાયટ મોનિટર કરે, ડૉક્ટર સાથે કમ્યુનિકેટ કરે, એમનું નોટ્સ ને કેર પ્લાન ને બધું મેન્ટેન કરે કે જસ્ટ કે એમને કે હેલ્થમાં ચેન્જીસ નથી આવ્યા અને બધું જો. અને કેર ગીવર સાથે બી કમ્યુનિકેટ કરે કે ભાઈ ધેર આર એની ચેન્જ. જે પીસીપી હોય તેમની જોડે બી પીસીપી સાથે બી કોન્ટેક્ટ કરે અને ઘરમાં બી જે કેર ગીવર હોય એમના કિડ્સ ઓર ઇન લોઝ, સન ઇન લો કે જે બી હોય, ડોટર હોય, એમની સાથે બી લોકો કમ્યુનિકેટ કરે કે ભાઈ ધેર આર એની ચેન્જીસ આર નીડેડ. એન્ડ દેન વી સર્વ બ્રેકફાસ્ટ, લંચ અને પછી અમે બપોરે એમને ઘરે પાછળ ડ્રોપ કરી છે. તો આમાં બે એડવાન્ટેજ છે. આમાં કેર ગીવરને બી એડવાન્ટેજ છે કે ભાઈ એમને બ્રેક મળે થોડો, અને સિનિયર્સને બી આપણે એડવાન્ટેજ છે કે એમને બી ઘરની બહાર નીકળવા મળે, સોશિયલ લાઈફ લાઈક માઇન્ડેડ માણસો સાથે એમને ટાઈમ સ્પેન્ડ થાય. બધી અહીંયા એક્ટિવિટીઝ તમે જોઈ હશે, એ બધી એક્ટિવિટીઝ કરે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એમની હેલ્થ મેનેજ થઈ શકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ. મેન્ટલી એન્ડ ફિઝિકલ હેલ્થ, દેર આર ટુ હેલ્થ કન્ડિશન્સ, રાઈટ? સો બંને મેનેજ. અને એક વસ્તુ એડ કરીશ કે સ્પિરિચ્યુઅલ હેલ્થ પણ અહીંયા તમે મેન્ટેન કરો છો. એબ્સોલ્યુટલી, યસ યસ. સ્પિરિચ્યુઅલિટી બી ઓલ્સો આપણે કલ્ચરમાં છે અને આપણા બ્લડમાં છે એટલે આપણે મેન્ટેન કરીએ છીએ.
અને અહીંયા આગળ મોટા ભાગે ગુજરાતીઓ તો જોયા પણ દરેક લેંગ્વેજના બીજી લેંગ્વેજનાથી માણસો પણ આવતા હોય છે અને મેં નોટિસ કર્યું કે એનાઉન્સમેન્ટ બધું હિન્દીમાં આપણે કરીએ છીએ તો મેજોરિટી લાઈક યુ સેડ કે અહીંયા આવું છે 70% ગુજરાતી છે. બીજી આપણે મિક્સ કમ્યુનિટી છે, નેપાલી છે, ને વી હેવ પંજાબીઝ, સાઉથ ઇન્ડિયન્સ, બેંગાલી and Maharashtrians and many other communities. We also have somebody who's also Islamic. Oh, nice. And they also enjoy this program very much. That is એટલે ઓલ ઇન્ક્લુઝિવ છે, બધા જ કલ્ચરને બધાને તમે ઇન્ક્લુડ કરો છો. That is really good. અને અમે લોકો બધા જ એ લોકોના ફેસ્ટિવલ્સ આપણે ગુજરાતી તો કરીએ જ પણ ઓલ ધી અધર જે બી આવતા હોય ને રિલીજિયસ હોલિડેઝ કે ફંક્શન્સ બધું સેલિબ્રેટ કરે. બરાબર છે. મેં આગળ બોર્ડમાં જોયું તમે ઈદ પણ સેલિબ્રેટ કરો છો, ક્રિસમસ પણ સેલિબ્રેટ કરો છો, અને આપણા ગુજરાતી કે હિન્દી ફેસ્ટિવલો જે કોઈ આવતા હોય છે, રામનવમીથી માંડીને બધા જ ફેસ્ટિવલ આપણે સેલિબ્રેટ કરીએ છીએ. But we just make sure કે everything is vegetarian. That is our requirement. બરાબર છે. અને કેટલા ટોટલ ટિપિકલ પાર્ટિસિપન્ટ કે સિનિયર સિટીઝન્સ આવતા હોય છે અહીંયા? આપણે અત્યારે ટિપિકલી અરાઉન્ડ 70 જેટલા આવે છે. બરાબર છે. ઓન એન એવરેજ સમજો 65-70 ની રેન્જમાં આવતા હોય છે. બરાબર છે. અને બપોરે લંચ પછી એ લોકો તમે બહાર કશે લઈ જતા હો છો એ રીતની એક્ટિવિટીઝ? બપોરે લંચ પછી એ લોકો અહીંયા જોઈ છે, એ લોકોને થોડું અમુક જેને સિએસ્તા લેવો હોય તો રૂમમાં જઈને ક્વાઇટ રૂમમાં આરામ કરે, ને તો પછી અમુક જસ્ટ સોશિયલાઇઝ કરે. પણ અમે લોકો બહાર લઈએ છીએ લંચ પહેલા. અચ્છા. એટલે એક્સરસાઇઝ પછી 1.5-2 કલાક એ લોકોને બહાર લઈ જશે. હવે દિવસો જેવી રીતે સારા થશે એ લોકો પિકનિક કરશું ને બહાર વોક કરવા જશે. બરાબર છે. રચનાબેન જણાવતા હતા કે કસિનોમાં બી લઈ જતા હોય છે. કસિનો છે, પછી કેસલ આઇલેન્ડ લઈ જઈએ. કેસલ આઇલેન્ડ ધેટ્સ અ ગુડ પિકનિક એરિયાઝ, રાઈટ? બરાબર છે. અને જસ્ટ સ્પેન્ડ હોલ ડે ઓવર ધેર. નાઈસ. એટલે એ ઘણું સારું કે બહારનું બી એક્સપોઝર એ લોકોને મળે, કારણ કે રૂટીનમાં એમના જે કિડ્સ હોય એ બિઝી રહેતા હોય, બહાર ના લઈ જઈ શકતા હોય, તો અહીંયાથી તમે એમને બહાર લઈ જાઓ છો. ધેટ ઇઝ રિયલી ગુડ. એબ્સોલ્યુટલી. બીજો એક અગત્યનો પ્રશ્ન હતો મને કે આ જે આવતા હોય છે તો એમાં ઇન્સ્યોરન્સ એમનું કવર કરતું હોય છે મોટા ભાગે, મેડિકેર કે મેડિકેડ એમાંથી? ગુડ ક્વેશ્ચન. આમાં 2-3 અલગ અલગ ટાઈપના પ્રોગ્રામ છે. અચ્છા. મેજોરિટી જે છે એ મેસ હેલ્થ સ્ટેન્ડર્ડ નો પ્લાન હોય, અચ્છા, એ કવર કરે છે. તમારી પાસે ગ્રીન કાર્ડ હોય કે તમે સિટીઝન હોય અને તમે અંડર અ સર્ટન લેવલ ઓફ ઇન્કમમાં ફોલ થતા હો તો તમને મેસ હેલ્થ સ્ટેન્ડર્ડ ફુલ્લી કવર કરશે. અચ્છા. અધર ઓપ્શન ઇઝ કે જે તમારો લોકલ એજિંગ સર્વિસીસ હોય એ લોકો તમને કવર કરશે 2-3 દિવસ માટે, ડિપેન્ડિંગ ઓન યોર હેલ્થ અને ડિપેન્ડિંગ ઓન યોર ફાઇનાન્શિયલ સિચ્યુએશન. તમે યુ ડોન્ટ હેવ ટુ, તમારે પાસે મેસ હેલ્થ સ્ટેન્ડર્ડની જરૂર નથી. બરાબર છે. અને એજિંગ સર્વિસ વાળા તમને કવર કરશે. બરાબર છે. અને થર્ડ ઓપ્શન ઇઝ યુ પે આઉટ ઓફ પોકેટ. અચ્છા. હા. અને મેડિકેર કવર કરતું હશે કે ઇન્વોલ્વ નથી હોતું? રિયલી અનફોર્ચ્યુનેટલી મેડિકેર કવર નથી કરતું, અને આઈ વિશ કે એ લોકો કોઈ દિવસ ઇન ધ ફ્યુચર કવર કરે. બરાબર છે. મને પહેલા ખબર છે, મને તમને ખ્યાલ નહીં હોય, ડેન્ટિસ્ટમાં એ લોકો મેડિકેડ ડેન્ટલને નતા કવર કરતા ઘણા ટાઈમ પહેલા. એ લોકો ખબર નહીં કેમ નતા ગણતા, એના જેવી વાત થઈ એમ કે ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ એમ. આ પ્રોગ્રામ બહુ અગત્યનો છે, જેને લાઈક આઈ સેડ it prevents hospitalization or nursing home, or at least delays the process. It might not prevent, but ઘણા કેસીસમાં it will delay the process of હોસ્પિટલાઇઝેશન ઓર નર્સિંગ હોમ. બરાબર. કારણ કે અમેરિકાની અંદર મેં નોટિસ કર્યું છે કે એકાંતનો બહુ મોટો પ્રોબ્લેમ હોય છે અહીંયા આગળ. ખાસ કરીને એજ જેમ વધતી જાય તેમ બધા ઘરે એકલા બેઠા હોય છે. જયંતિભાઈ કીધું કે બારીમાંથી ઝાડવા જોવા સિવાય બીજું કંઈ કામ નથી હોતું ઘરે બેઠા બેઠા. એના કરતાં આ રીતે મિંગલ થાય, આપણી કોમ્યુનિટી જોડે બધા બેસે અને એક્ટિવ રહે, ગેમ રમે, પત્તા રમે, કેરમ રમે. નાના હોઈએ ત્યારે આપણને એ બધું ગમતું હોય, પછી પાછું આપણું બાળપણ પાછું આવી જાય. ઇટ ઇઝ ગુડ. મને થાય છે હું સિનિયર ક્યારે થઈશ. આઈ એમ નોટ ઇવન કિડિંગ. મારે પણ આવું કરવું છે, કારણ કે હું મને માણસો પ્રત્યે બહુ મને ગમે મળવું, લોકોને મળવું ગમે એમ. એટલે ધેટ ઇઝ ધ રીઝન મારી જોબ મેં છોડીને મેં હવે હું અહીંયા વધારે ટાઈમ સ્પેન્ડ કરું છું, કારણ કે અહીંયા એક આવવાનો એક અલગ જ આનંદ છે. ધેટ ઇઝ ટ્રુ. તમે અહીંયા આવો, બધાને હસતા જો, તમને બી મજા આવે કામ કરવાની. ડુ વોટ યુ લાઈક વોટ યુ ડુ. ધીસ ઇઝ અ પરફેક્ટ એક્ઝામ્પલ ઓફ ધીસ. ધેટ ઇઝ પરફેક્ટ. અને હું એવું માનું છું કે તમે ખરેખર આ સેવાનું કામ બી છે. ધીસ ઇઝ ધ બિગેસ્ટ સેવા યુ બોથ આર ડુઈંગ. એટલે આપણી કોમ્યુનિટી માટે, અને ધીસ ઇઝ અ ઇન્સ્પિરેશન. અમેરિકામાં કે કેનેડામાં કે બીજે કશે બી કોઈને આ પ્રકારની એક્ટિવિટી કરવી હોય તો યુ આર રિયલી ટ્રુ ઇન્સ્પિરેશન. સો થેન્ક યુ સો મચ આટલું ગજબનું કામ કરવા માટે. અને તમે ઘણી બધી એક્ટિવિટીઝ બી તમે કરો છો, નહીં ખાલી આ, પણ કોમ્યુનિટી માટે તમે ઘણા બધા કામો કરો છો. વી ઓલ સી ધેટ. સો થેન્ક યુ સો મચ.
આઈ થિંક આપણે જેટલું થઈ શકે એટલું કરીએ. કાલે ઉઠીને આપણે બી આ સ્ટેટમાં હશું. Not that we are expecting our kids to do this, Yeah. but maybe something good comes out of this, and we should understand that by this is to follow through generations. And as I mentioned, right, કે I have seen કે 6 વર્ષ પહેલા કેવી રીતના હતા અમુક હા. લોકો જે જોઈન થયા હતા હા અને વોટ ઇઝ અ હ્યુજ ડિફરન્સ એ લોકોના થિંકિંગમાં, Yes. એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ થવામાં, બોલવામાં. સો દેટ ઇઝ અ બિગ ચેન્જ દેટ આઈ હેવ સીન. યસ ઘણા બધા હતા જે નવા આવ્યા અને એ લોકોને થયું કે ઓકે આ ડે કેર છે, લાઈક ચાઇલ્ડ ડે કેર. ચાઇલ્ડ ડે કેર, યસ, પહેલા તો એ જ આવે મનમાં. એવરી ટાઈમ લાઈક દે હેવ હેઝિટન્સ કે અમને ચાઇલ્ડ ડે કેરમાં નથી જો, પણ વન્સ દે કમ પછીથી દે ડીડ હેવ અ ડિફરન્ટ પર્સપેક્ટિવ ઓફ ઇટ. ઇટ્સ ગુડ ટુ સી ઓલ ઓફ ધેમ હેપી એન્ડ મિંગલ એન્ડ લાઈક પોઝિટિવિટી, લોટ ઓફ પોઝિટિવિટી ઇન ધેમ. અને આઈ થિંક આ જે પોઝિટિવિટી છે ને ઉપરથી આવે છે. રચનાબેન છે, ગૌતમભાઈ છે અને એમનો સ્ટાફ છે આખો, તે ખૂબ જ દિલ લગાવીને પર્સનલી અટેન્શન આપીને આ સેવા કરી રહ્યા છે. એવું નથી ખાલી બિઝનેસ રન કરવા માટે જ કરતા હોય, પણ હું નોટિસ કરું છું તેમનો સ્ટાફ એકદમ સ્માઇલ કરતા જેન્યુઇન અટેન્શન આપે છે જે કોઈ પણ અહીંયા સિનિયર સિટીઝન આવે છે તેના. એટલે ખરેખર સેલ્યુટ છે તમારા સ્ટાફને પણ. Yeah, without the staff, like it's kind of a family. Yes. The staff is the big thing. Yeah. So I consider staff as a pillar of foundation to this program. Like Rachna mentioned, staff વગર અમે લોકો સક્સેસફુલ ના રહી શકે આટલું. બરાબર છે. Yeah, so- એટલે ખરેખર જેન્યુઅલી તમારો સ્ટાફ પણ એટલો જ ઇન્વોલ્વ છે જેટલા તમે લોકો ઇન્વોલ્વ છો આ પ્રોગ્રામની અંદર. અને કોઈને અહીંયા વુબનમાં કે બોસ્ટનમાં નજીક રહેતા હોય ગુજરાતીઓ કે આપણે ઇન્ડિયન લોકો, તેમને અહીંયા આવવું હોય કે એમાં જોઈન થવું હોય તો તમે ઓપન છો એના માટે કે Absolutely. એમાં કોઈ લિમિટેશન્સ હોય છે કે? સો આપણે લિમિટેશન એ છે કે આપણી સંખ્યા અમારે છે ને બહુ વધારવી નથી. બરાબર છે. ઇવન તો આપણી કેપેસિટી ભલે હોય, પણ વી વોન્ટ ટુ ઓપરેટ એટ 80% ઓફ અવર કેપેસિટી, સો વી કેન પ્રોવાઇડ ગુડ સર્વિસ. બરાબર છે. દેટ ઇઝ અવર લિમિટેશન. બરાબર છે. પણ તમારે કોઈને એનરોલ થવું હોય તો તમારી કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ, ચોક્કસ. એટલે જેથી કરીને તમારો સંપર્ક કરી શકે. હા. They can also come to look at it. એ લોકોને હા, એક હા. દિવસ માટે જોવા હોય હા, તો બરાબર as છે. long as આપણને ફોન કરીને તો આપણે એવું બી કરીએ છીએ કે એમને બધી આઈડિયાઝ આવે કે શું છે શું દેટ ઇઝ અ ગુડ થિંગ એકચ્યુઅલી. એનરોલ કરતા પહેલા એ લોકોને ખાલી ફેસિલિટી જોવી હોય. હા. આ વિડીયોના માધ્યમથી તો તમે જોઈ જ શકશો, પણ છતાં બી પર્સનલી આવીને તમે જુઓ એનો ફરક પડે તો તમે રચનાબેનનો કે ગૌતમભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. ફોન નંબર અને એડ્રેસ હું નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેથી કરીને તમે અહીંયા સંપર્ક કરી શકો. ઓકે, થેન્ક યુ સો મચ. Thank you. મજા Thank you, આવી. Yes. થેન્ક યુ. Thank you. Thank you. થેન્ક યુ. Thank you. તો મિત્રો આપણી સાથે પાછા જોડાઈ ગયા છે જયંતિભાઈ અને ચંચલજી. તેમને આપણે પૂછીએ અહીંયા આગળ પ્રોગ્રામમાં પાર્ટિસિપન્ટ્સ છે તો તેમને અહીંયા આવીને કેવું લાગતું હોય છે રોજ. આપણે 2 શબ્દો જાણીએ તેમની પાસેથી. જયંતિભાઈ, તમે જણાવશો? અમને અહીંયા ખૂબ જ સારું લાગે છે. સોમવારથી શુક્રવાર ક્યાં જતો રહે છે ખબર નથી પડતી. વીકેન્ડ આવે એટલે એમ થાય કે હવે શું કરશું. અને બીજું અહીંયા બધા પાર્ટિસિપન્ટ સરસ છે, અમારા સ્ટાફ પણ સરસ છે, અમારી સરસ કાળજી લે છે અને એ લોકો ઘણી બધી ઝીણી કાળજીઓ લે છે. અહીંયા નોર્થ ગુજરાતના છે, સાઉથના પણ છે, દિલ્હીથી પણ છે, મહારાષ્ટ્રથી છે અને એમાંના એક છે हमारी साथ चंचल भंडारी. तो चंचल जी आप बताइए आपको यहाँ कैसा लगता है? मुझे तो यहाँ बहुत अच्छा लगता है. लाइक इट्स ब्रेथ ऑफ फ्रेश एयर फॉर मी. जब भी घर से आते हैं यहाँ पे इतना अच्छा लगता है, बहुत अच्छा लगता है. और यहाँ पे खाना भी इतना मज़ेदार मिलता है. खाना ना भी मिलता तो घर से टिफ़िन बना के भी हम लेके आ सकते थे. लाइक इतना अच्छा लगता है हमें यहाँ पे. सब लोग एक दूसरे से मिलते हैं, बातें करते हैं, तरह तरह की गेम्स खेलते हैं. सो गाने भी गाते हैं, डांस. मैंने सुना है आप अच्छा गाना गाते हैं. आप भी बहुत अच्छा गाना गाते नहीं, हैं. ऐसी तो कोई बात नहीं है, बट हमें बहुत ही अच्छा लगता है. इसीलिए हमने एक दोहा बनाया है. हाँ. एक बार भूलो पर भगवान तू एवर ग्रीन माँ. एक વાર ભૂલો પણ ભગવાન તું એવર ગ્રીન માં. તને રૂકમણીનો પ્રેમને રસોઈ ભૂલાવું શામરા. સુંદર નંદ મુકંદ હરિ નારાયણ હરિ ઓમ. હરિ સુંદર નંદ મુકંદ હરિ નારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદ હરિ નારાયણ હરિ ઓમ. હરિ સુંદર નંદ મુકુંદ
So thank you so much Chanchalji and thank you so much Jayantiભાઈ for giving your feedback. આપનો પણ ખૂબ ખૂબ આભાર. તમે અહીંયા અમારા માટે સમય કાઢ્યો અને આવી સરસ વિડીયો બને. આ વિડીયોથી અમે એવું માનીએ છીએ કે બીજા લોકો પણ જ્યાં જ્યાં આપણી વસ્તી છે ઇન્ડિયનની ત્યાં આવા સેન્ટર ના હોય તો તમારા જેવા યુવાન લોકો આવું સેન્ટર ખોલવા પ્રેરાય અને સૌને આવી સરસ સગવડ મળે અને અમારા બધાનું ઘર પણ હરિભક્તા બધા આનંદથી જાય અને ધામમાં જઈએ હસતા રસતા તેવી પ્રભુને પ્રાર્થના. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. Thank you so No, much. thank you. તો મિત્રો આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે ગોવિંદભાઈ અને ભીખાભાઈ. કેમ છો? મજામાં? બહુ આનંદ આનંદમાં છે. અને તમે મેં સાંભળ્યું છે કે ઇન્ડિયામાં કોઈ ખાસ પ્રોગ્રામ તમે કરતા હો તો એના વિશે. મહાકાળીમાના ગરબાના પ્રોગ્રામ કરું છું. અચ્છા, મહાકાળીમાના ગરબાના પ્રોગ્રામ કરું છું. બરાબર. તો એની ઝલક તમે અહીંયા બી કરતા હો છો? અહીંયા કરું છું. એનો વિડીયો તમને મોકલી આપો. એ વિડીયો તમને મોકલી આપીશ. ઓકે. તમને અહીંયા આગળ આ પ્રોગ્રામમાં કેવું લાગે છે આવીને? બહુ ભાઈ 12 મહિના થઈ ગયા. બહુ સ્વર્ગ જેવું છે. સ્વર્ગ જેવું છે? હા, ખરેખર સ્વર્ગ જેવું મને લાગે છે. અમારે અહીંયા સવારથી જ અમને એમ થાય કે અમારી ગાડી ક્યારે આવે ને અહીંયા આવી જઈએ. અરે વાહ. વારે તહેવારે અહીંયા બધી એન્જોયમેન્ટ બી કરવામાં આવે છે. ધારો કે હોળીનો તહેવાર હોય તો હોળી વિશે અહીં કરવામાં આવે છે. હોળી ધૂળેટી, શિવરાત્રી હોય તો અહીંયા શિવના પૂજન છે, શિવ મહારાજના લગ્ન છે. એ રીતે દરેક તહેવારનું કરવામાં આવે છે. લાગો અહીંનો જે ક્રિસમસનો તહેવાર એ પણ અહીંયા ક્રિસમસ પણ ઉજવવામાં આવે છે. બહુ સારું. દિવાળી બધાને અહીંયા એક કુટુંબ જેવી ભાવના છે અને અમને અહીં બહુ સરસ મજા આવે છે. અને અહીંનો બધો સ્ટાફ એટલો પ્રેમાળુ છે ને, બધાને આમ ઘરની જેમ સાચવે છે. આ દેખાય છે એ લોકો કેટલો ધ્યાન રાખે છે. એક જણા નર્સિંગ સ્ટાફ છે, અમારા ડ્રાઈવર ભાઈઓ છે અને ખાસ તો આ રત્નાબેન અને અમારા ગૌતમભાઈ બહુ સરસ મજાની કેર કરે છે. ઘર જેવી જ કેર કરે અને અહીંયા બધાને કોઈ ચિંતા નથી. મોટી સેવા થાય. અને જે ઘરમાં એકાંકીપણું હોય વડીલોને, અહીંયા મારી સલાહ છે કે તમે જો એલિજિબલ હોય તો અહીંયા આવો અને ખૂબ આનંદ આવશે. બસ એ જ મારી શુભેચ્છા છે અને ભાવના છે. થેન્ક યુ સો મચ ગોવિંદભાઈ. ચાલો જમવા. થેન્ક યુ. મજા આવી ભીખાભાઈ. થેન્ક યુ. ચાલો, થેન્ક યુ. આવજો. તો મિત્રો નીકળતા પહેલાં ફાઇનલ નોટ, મારે અહીંયા જમવાનો કોઈ જ પ્રોગ્રામ નહોતો, પણ ગૌતમભાઈ, રચનાબેન ને જયંતિભાઈએ તેમને મને ખૂબ જ આગ્રહ કરીને જમાડ્યો, ખૂબ જ પ્રેમથી જમાડ્યો. તો થેન્ક યુ સો મચ આખા વિડીયોમાં આટલો બધો સપોર્ટ કરવા માટે અને આટલી બધી સેવા કરવા માટે. આ વિડીયો બનાવવાનો મારો ખાસ પર્પસ એ જ હતો કે અમેરિકા, કેનેડા કે બીજા વિદેશમાં રહેતા ભારતીયો, સિનિયર સિટીઝન્સ જે પણ હોય તેઓને આ પ્રકારની એક્ટિવિટી મળી રહે અને ઘરે એકલા બોર ના થવું પડે અને સોશિયલ તમે લાઈફ એન્જોય કરી શકો મોટી ઉંમરે પણ. મને આશા છે કે તમને આ વિડીયો જરૂરથી ગમ્યો હશે. વિડીયો જો ગમ્યો હોય તો સિનિયર સિટીઝન્સ માટે આ વિડીયોને 1 લાઈક ચોક્કસથી કરજો. મળીશું પાછા મિત્રો આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા. રામ રામ